આજે આપણી સાથે કરાટે બ્લેક બેલ્ટ અવિનાશભાઈ રાજપૂત જોડાયા છે. નમસ્કાર સર. સર મારું નામ છે અવિનાશભાઈ રાજપૂત. અમે સાહેબ રાતના વોકિંગ માટે નીકળ્યા હતા તો 2-3-4 વ્યક્તિઓ જે ગર્લ્સની છેડતી કરતા હતા ને એ વખતે સાહેબ અમે નમસ્કાર દર્શક મિત્રો, હું છું અંકિત વ્યાસ અને આપ જોઈ રહ્યા છો ન્યૂઝ ઓનલી. આજે આપણી સાથે કરાટે બ્લેક બેલ્ટ અવિનાશભાઈ રાજપૂત જોડાયા છે. આપણે એમની સાથે વાત કરીશું. નમસ્કાર સર. સર મારું નામ છે અવિનાશભાઈ રાજપૂત. હું સેકન્ડ હેન્ડ બ્લેક બેલ્ટ છું સર, અને નેશનલ શોતોકાન કરાટે એસોસિએશન ઇન્ડિયાના અંદર ગુજરાત પ્રેસિડેન્ટ તરીકે મારું કામ કરું છું, અને નેશનલ એ ગ્રેડ રેફરી છું પોતે, 6 ટાઈમ નેશનલ ચેમ્પિયન, અને પોતે હું સાહેબ રેફરી લેવલ પર ને પોતે કુમિટેન ખાતાનો કોચ છું સાહેબ. આપે જે કરાટેની શરૂઆત ક્યાંથી કરી અને આપની સફર કેવી રહી કરાટે તરફ? મારો સફર સર અહીંયા આપણે જે મારી શાળા છે નૂતન સ્કૂલ, ત્યાંથી દીધી. હું જ્યારે 8th ક્લાસમાં અહીંયા ભણતો હતો એ વખતે સર મને કરાટેનો ખૂબ ઇન્ટરેસ્ટ હતો કે સર મારે કરાટે, મને મૂવી ગમતા, કરાટે કરવું ગમતું. એ વખતે સર અમારા એક મામા હતા, એમને પોતે કરાટે કરેલા હતા. એમના દ્વારા સર મારે કરાટેનો ઇન્ટરેસ્ટ મળ્યો. અમારા સંચાઈ કહેવાય છે હર્ષદભાઈ પ્રજાપતિ, એમના પાસે અમે સાહેબ ટ્રેનિંગ લીધેલી છે અને એમના દ્વારા અમે શીખેલા છે સાહેબ. અને ત્યાં અમે ગયા સાહેબ, અમને ઇન્ટરેસ્ટ હતો ત્યાં સરના ક્લાસીસમાં ગયા. સરે મને ટ્રેનિંગ આપી અને સરે જે પણ અમે આ પદ ઉપર ને એના ઉપર છીએ એનો હું ખૂબ ખૂબ ધન્યવાદ અમારા સર સેન્સાઈ જે કહેવાય છે હર્ષદભાઈ પ્રજાપતિ, અને એમને હું આપું છું સર. અવિનાશભાઈ, આપ બ્લેક બેલ્ટ છો, શું કહો છો, એ મેળવવા માટે કેટલી મુશ્કેલીઓનો સામનો? મુશ્કેલીઓ સર, પહેલાં હું મારા ફેમિલીને ઇન્ટ્રોડ્યુસ આપી દઉં છું કે મેં જ્યારે સ્ટાર્ટઅપ કર્યું સાહેબ એ વખતે મારા મધર 2009ના અંદર એક્સપાયર થઈ ગયા હતા. પછી 2013માં મારા ફાધર એક્સપાયર થઈ ગયા. એટલે મધર ફાધર વખત હું સાહેબ સંઘર્ષ મેં ગુજાર્યું છે. જ્યારે સાહેબ મેં પોતે બ્લેક બેલ્ટ જ્યારે લીધો છે, મારો ફર્સ્ટ ડે જ્યારે ક્લિયર થયો છે, એ વખતે સાહેબ અમે ભણતા પણ અને સાથે સાથે વેકેશનમાં આપણે જાણો છો કે થોડી ઘણી સાહેબ મહેનત પણ કરતા, સાથે કામ પણ કરતા. એ વર્કિંગ કામના સંઘર્ષથી સાહેબ મેં બ્લેક બેલ્ટ ફર્સ્ટ ડે ડિગ્રી કમ્પ્લીટ કરી. એના પછી સાહેબ સેકન્ડ ડે આવ્યો તો સેકન્ડ ડેના વખતે બી સાહેબ ખૂબ સંઘર્ષ કર્યું છે લાઈફના અંદર. એ ટાઈમ પર સાહેબ જોબ બી કરતા અને સાથે ક્લાસીસ પણ ચલાવતા. ક્લાસીસને ચલાવ્યા પછી સાહેબ સાંજે જે અમને પણ મળતું ઘર બી ચલાવવાનું, સાથે પરિવારને પણ હેન્ડલિંગ કરવાનું. અને એના સાથે સાહેબ મેં મારો સેકન્ડ ડે જે ક્લિયર આવ્યો ને સાહેબ, એ એક્ઝામ મેં ઇન્ડિયામાં મહારાષ્ટ્રમાં આપી હતી સાહેબ. અવિનાશભાઈ, અત્યારે સરકાર કરાટે ઉપર વધુ ભાર મૂકી રહી છે કે સરકાર દીકરીઓને પણ વધુમાં વધુ કરાટેના ક્લાસ કરવા માટે પ્રેરી રહી છે, તો શું કહો છો, સરકારનો આપને કેટલો સપોર્ટ મળે? સરકાર સાહેબ ચોક્કસ સરકાર અમને સપોર્ટ કરે છે. છોકરાઓને ખેલ મહાકુંભ, મોદી સાહેબ, વાળા PM મોદી સાહેબ જે એમને સ્ટાર્ટ કર્યું છે ખેલ મહાકુંભ, એના જરીએ છોકરાઓને સાહેબ પ્લેટફોર્મ મળે છે. રાજ્ય કક્ષાએ, ઇન્ટરનેશનલ કક્ષાએ ખેલો ઇન્ડિયા છે સાહેબ, પછી ગુજરાત ઓલિમ્પિક તરીકે પણ આપણું ચાલુ થવાનું છે સાહેબ. એમાં સરકારનો પૂરો સાહેબ સપોર્ટ છે અમને બાળકો માટે. અમે ખેલ મહાકુંભ રમી છે, છોકરાઓને પ્રાઇઝ મની મળે છે. ગુજરાતમાં સાહેબ સ્ટેટમાં જાય છે ત્યારે રહેવાનું, જમવાનું, આવું જાવું ભાડું જે ગવર્મેન્ટ અમને પ્રોવાઈડ કરે છે. તમે છોકરાઓને બહાર બી રમવા માટે, કરાટે માટે લઈ જતા હશો, ત્યાં આગળ તમારે કોઈ મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય એવું કંઈ? ત્યાં છોકરાઓને સાહેબ લઈ ગયા આજ સુધી સાહેબ મુશ્કેલી આવી નથી. પૂરું સાહેબ એસોસિએશનનો સપોર્ટ છે, ત્યાંની ગવર્મેન્ટનો સપોર્ટ છે. એવું ત્યાં પણ અમે જઈએ છીએ, ત્યાંના કોઈ પણ અમે મહારાષ્ટ્ર રમવા જઈએ છીએ, જે રીતે આંધ્રપ્રદેશ જઈએ છીએ, ત્યાંના માણસો અને એસોસિએશનના જે બી અમારા પદાધિકારી છે એમનો સપોર્ટ, સરકારનો સપોર્ટ, અહીંયાથી પેરેન્ટ્સનો પણ, ખાસ અમને પેરેન્ટ્સનો, અને એના પછી અમારી સંસ્થા જે બાળકો માટે સાહેબ સપોર્ટ કરે છે ને, મેં આ સુધી સંસ્થાનો ખૂબ ખૂબ ધન્યવાદ આપીએ છીએ. અત્યારે સંસ્થા તમને કેવા પ્રકારે મદદરૂપ બની રહી છે? અમારી સંસ્થાનું સાહેબ હું વાત કરું છું તો પહેલાં સાહેબ જે પણ હું જગ્યા પર ઊભો છું, જે સેકન્ડ હેન્ડ છે, હું ગુજરાત પ્રેસિડેન્ટ બન્યો છું ને ઇન્ડિયાના અંદર રેફરી કમિશન મેમ્બર બન્યો છું, એ મારી સંસ્થાની દેન છે સાહેબ. મેં જ્યારે અહીંયા ભણવાનું સ્ટાર્ટઅપ કર્યું ને સાહેબ, એ વખતે મારી ફીસ પણ સાહેબ ના લેતા સંસ્થા. મને પૂરી સાહેબ 9 થી 12 સુધીનો જે પણ મારો છે
અને 1 થી 8 સુધીનો મને ફ્રી ઓફ મારી સંસ્થાએ ભણાવ્યો છે. મારે જે પણ જરૂરી વસ્તુઓ હતી યુનિફોર્મથી લઈ બધું મારી સંસ્થાએ મને પ્રોવાઈડ કર્યું છે સાહેબ. હવે આપ શાળાના તો બાળકોને તૈયાર કરો જ છો કરાટે માટે, બીજા બાળકોને પણ કદાચ કરાટેમાં જોડાવવું હોય તો કઈ રીતનું પ્રોસેસ છે? સાહેબ બીજા આપણે સાંજે સંસ્થા દ્વારા સાહેબ સંસ્થાના સપોર્ટ દ્વારા જ મને અહીંયા હોલ આપેલો છે અને અહીંયા સાહેબ સ્ટેજ છે આપેલું છે. એમાં સાંજે 6 થી 7નો મારો રેગ્યુલર ક્લાસ ચાલે છે સોમથી શનિ. એના અંદર સાહેબ આપણે બાળકો 20 થી 25 બાળકો જે આવે છે ટ્રેનિંગ આપે છે, જે નેશનલ લેવલે પછી ગુજરાત સ્ટેટ લેવલે ડિસ્ટ્રિક્ટ લેવલે મેડલ પ્રાપ્ત કરે છે. આપણી શાળાના છોકરાઓ જે એમને નેશનલ લેવલ પર સાહેબ 10 થી 12 મેડલ પ્રાપ્ત કરે છે. પછી ખેલ મહાકુંભમાં સ્ટેટ છે, સ્કૂલ ગેમ નેશનલ સુધી પણ આપણા બાળકો ભાગ લીધેલા છે. એમાં હું પોતે પણ આવી ગયો સાહેબ. હું પોતે પણ 6 ટાઈમ નેશનલ ચેમ્પિયન છું. પછી સાહેબ ડિસ્ટ્રિક્ટ ખેલ મહાકુંભમાં છું, સ્ટેટમાં છું મેડાલિસ્ટ સાહેબ. સાહેબ છોકરાઓને જોડાવા માટે સાહેબ પહેલાં એમને બેસિકથી સ્ટાર્ટ કરું છું. પછી સેલ્ફ ડિફેન્સ છે, પછી વેપન ટ્રેનિંગ છે, એમાં તલવાર છે, નાન ચાકુ છે, અને બીજું સાહેબ છોકરાઓને માનસિક અને શારીરિક રીતે અમે મજબૂત કરી છે સાહેબ. જે હાલની જે જનરેશન સાહેબ એમને ટોટલી સાહેબ છોકરાઓને આવવું જ જોઈએ. જે હાલનો સંઘર્ષ છે સાહેબ આપ બી જાણો છો કે છોકરાઓને માનસિક અને શારીરિક રીતે મજબૂત બનવું પડે છે. અને આપણી સંસ્થા દ્વારા સાહેબ છોકરાઓ જે નેશનલ રમે છે, ઇન્ટરનેશનલ ટુર્નામેન્ટ રમે છે, તો એમાં ગવર્મેન્ટ દ્વારા કરાટે ઇન્ડિયા ઓર્ગેનાઇઝર દ્વારા જે રજિસ્ટર એસોસિએશન છે એ સાહેબ આપણી ગવર્મેન્ટ માન્યતા પ્રાપ્ત કરી છે. એના પછી કરાટે ડો ફેડરેશન ગુજરાત છે, એના દ્વારા ગવર્મેન્ટ ગુજરાત જે બોડી છે એના દ્વારા પણ અમને સંસ્થાને સાહેબ અમને રજિસ્ટર કરવામાં આવી છે અને પરમિશન આપવામાં આવી છે. શું કહો છો, દીકરીઓ સાથે અવારનવાર ઘટનાઓ બનતી હોય છે, એમાં આ કરાટે અમને કેટલું ઉપયોગી થઈ શકે? સાહેબ હાલના જે જમાના પ્રમાણે સાહેબ દીકરીઓને તો આ જે કરાટે છે સાહેબ ખૂબ કરવું જોઈએ. એમાં સાહેબ કે આપ જમાનો જાણો છો જે કેસીસ બની રહ્યા છે, એટલે ગર્લ્સ માટે તો સાહેબ વરદાન જેવું છે. આ શીખવું જોઈએ ગર્લ્સને, નાનીથી મોટી ગર્લ્સને બધાને કરાટે શીખવું જોઈએ પોતાના રક્ષણ માટે, પોતાના કોન્ફિડન્સ અપ કરવા માટે. અને સાહેબ ગર્લ્સ હાલની દીકરી સાહેબ બધું કરી શકે છે. હાલની દીકરી આપણે ઇન્ડિયન આર્મીમાં છે, ઇન્ડિયન એરફોર્સમાં છે, અને હાલની દીકરી સાહેબ દુનિયાના કોઈ છેડે નહીં હોય કે જે આગળ નહીં હોય. દીકરીઓ માટે સરકાર દ્વારા કોઈ વિશેષ વ્યવસ્થા ખરી સાહેબ. છોકરીઓ દ્વારા સાહેબ જ્યારે પણ અમે અહીંયાથી ટીમો લઈને જઈએ છીએ સાહેબ, જ્યારે ગવર્મેન્ટના રમવા જઈએ છીએ, છોકરીઓ જ્યારે હોસ્ટેલ ગવર્મેન્ટ પ્રોવાઈડ કરે છે, અમને આવવા જવાનું કરે છે. એના પછી સાહેબ ગર્લ્સની સેફટી માટે લેડી કોચ પણ અમારા સપોર્ટમાં આવે છે. પોલીસ પ્રશાસન છે, ત્યાંનું જે પણ પ્રશાસન છે સાહેબ અમને 100% સપોર્ટ કરવામાં આવે છે ગર્લ્સના બારામાં. અને અમારા જેટલા પણ ઇન્સ્ટ્રક્ટર છે, કોચિસ છે, એમાં પણ સાહેબ ગર્લ્સ કોચિસ છે. અને અમને જેટલા પણ અમે સંચાઈએ છીએ શિયાન છે અને અમારા ઉપરના જે પણ પદ અધિકારી છે, ગર્લ્સની સેફટીનું 100% ધ્યાન રાખવામાં આવે છે. શું કહો છો, અત્યાર સુધીમાં તમે કેટલા બાળકોને તૈયાર કર્યા? સાહેબ હાલ સુધીને સાહેબ મેં ટોટલ 1500 બાળકોને તૈયાર કર્યા છે. એમાં ગવર્મેન્ટના પ્રોજેક્ટ પણ કરે છે, જે 181ના મહિલા હેલ્પલાઇનના છે. પછી આપણે ગવર્મેન્ટ ગુજરાતનો સુરક્ષા સેતુનો પ્રોગ્રામ આવે છે, એમાં પણ ગામડે ગામડે જઈને ગર્લ્સોને મેં સેલ્ફ ડિફેન્સની તાલીમ પણ આપી છે, એ પણ શીખવાડેલું છે સાહેબ. એના સિવાય પણ અમુક દીકરીઓ મારા પાસે આવે છે જે મિડલ ક્લાસ ફેમિલીથી બિલોંગ કરે છે, એમને પણ હું સાંજે તાલીમ આપું છું સાહેબ. શું કહો છો, કેટલી ફીસ હોય છે આમ? સાહેબ મંથલી ફીસ સાહેબ અમારે 800 થી 1000 રૂપિયા સમથિંગ હોય છે સાહેબ. અમારી ફીસ 1000 રૂપિયા જેવી છે. એમાં છોકરાઓને ન્યાય મળે છે સાહેબ. અમારું કેવું છે કે છોકરાઓ સાહેબ અમે 20 થી 30 છોકરાઓ લઈએ છીએ, એ છોકરાઓને અમે રિઝલ્ટ આપી શકીએ કે એમાં છોકરાઓ પરફેક્ટ પ્રેક્ટિસ કરી શકે, અમે ફોકસ કરી શકીએ અને એનું રિઝલ્ટ આપી શકીએ. ટ્રસ્ટ દ્વારા કહો સાહેબ ટ્રસ્ટ દ્વારા અમને ખૂબ સપોર્ટ કરવામાં આવે છે. ટ્રસ્ટ દ્વારા સાહેબ, ટ્રસ્ટીઓ દ્વારા, અમારા પ્રિન્સિપલ સાહેબ દ્વારા, અમારા જેટલો સ્ટાફ છે સાહેબ એમના દ્વારા અમને ખૂબ ને ખૂબ સપોર્ટ કરવામાં આવે છે. બાળકો માટે બી સાહેબ અમને જ્યાં પણ જે પણ જરૂરિયાત પડે છે અમને સંસ્થા પૂરી પાડે છે. અમારી કીટથી લઈને છોકરાઓને લઈ જવું, ડિસ્ટ્રિક્ટ ખેલ મહાકુંભ ટુર્નામેન્ટમાં લાવવું, એ બધું સંસ્થા દ્વારા, અમારી સંસ્થાની બસ દ્વારા એમને નાસ્તોથી લઈને બધું સાહેબ પ્રોવાઈડ કરવામાં આવે છે. શું કહો છો, આ બ્લેક બેલ્ટ છો તમે, એનો ક્યાંય ઉપયોગ કર્યો ખરી? સાહેબ સેલ્ફ ડિફેન્સ માટે ઉપયોગ કરેલો છે. હંમેશા સાહેબ અમારું કામ છે કરાટે, એટલે સાહેબ અમે બીજાના માટે નહીં કહેતા બલિદાન પરમો ધર્મ સાહેબ, એ સ્લોગન લઈને હંમેશા ચાલીએ છીએ કે આપણું સાહેબ જે શીખેલું છે કોઈને કામ આવે. સેલ્ફ ડિફેન્સ માટે સાહેબ અમે ઉપયોગ કરેલો છે હંમેશા. છોકરીઓની સેફટી માટે છે એ જગ્યા સાહેબ અમને શીખવાડવામાં અને એમાં રક્ષણ માટે ઉપયોગ કરેલો છે. એક કોઈ આપનો કોઈ વિશેષ અનુભવ હોય એવો? હા, વિશેષ અનુભવ સાહેબ અમે
એક વખતે સાહેબ અમદાવાદ જગ્યાએ જતા હતા. એ વખતે ખેલ મહાકુંભ રાજ્ય કક્ષાને ચાલતું હતું, ત્યારે અમે સાહેબ રાતના વોકિંગ માટે નીકળ્યા હતા. તો 2-4 વ્યક્તિઓ જે ગર્લ્સની છેડતી કરતા હતા ને એ વખતે સાહેબ એમને જાણ નહીં હોય કે આ કરાટેવાળા વ્યક્તિ છે. પછી સાહેબ અમારી આદત છે કે અમે સાહેબ સાંજના નીકળે તો અમારે કરાટેની બંડી પહેરેલી હોય છે. અમારે જે ટી શર્ટ અમને એસોસિએશન દ્વારા એમાં આપવામાં આવે છે. તો ત્યારે સાહેબ અમને ખબર પડી કે ગર્લ્સ સાહેબ એમને છેડતી કરતા હતા. અને એ વખતે અમે ત્યાં ગયા અને એમને પડકાર આપી સાહેબ. એમને જે અમારા ન્યાય આપ્યો હતો ત્યાં વખતે સાહેબ એમને થોડો અમે મજા પણ ચખાડ્યો હતો. અને એમને ખબર જેવી પડી કે કરાટેના માણસ છે, તે પોતે સાહેબ વધારે અમારથી ઉલઝાન નથી કે જતા રહેતા. અને એમના અંદર એક ડર પણ દેખાવામાં હતો કે ના ભાઈ, આ ભાઈ કરાટે શીખેલા છે, તો આપણા ઉપર ભારી પડી શકે છે સાહેબ. શું કહો છો, આમાં વધુ બદલાવ લાવવા માટે સરકારને આપ કઈ વિનંતી કરવા માંગતા હોય તો? સાહેબ બદલાવ તો સાહેબ હર વર્ષે અમારા આવે છે. 2 વર્ષે સાહેબ અમારા જે વર્લ્ડ લેવલના રૂલ છે એના પ્રમાણે અમારા સાહેબ ચેન્જીસ કરવામાં આવે છે. અને અમે રોજ સાહેબ અપડેટ કરવામાં આવે છે. અમારા ગુજરાત એસોસિએશનના તરફથી, ઇન્ડિયાના એસોસિએશનના તરફથી અમે સાહેબ અભિયાલત જે મને પદ આપવામાં આવ્યું છે કરાટે ઇન્ડિયા ઓર્ગેનાઇઝેશન તરફથી સાહેબ, અને અમારા નેશનલ શોતોકાન કરાટે એસોસિએશન તરફથી રેફરી કમિશન મેમ્બર, જે મહારાષ્ટ્રમાં સાહેબ સેમિનાર હતો અમારો 3 દિવસમાં, અમને પ્રેક્ટિકલી અને થિયરી મજબૂત કરવામાં આવે છે. સરકારને સાહેબ ખાલી મારી એક જ વિનંતી છે કે જે મારા જેવા બાળકો હોય છે, જેમના મધર ફાધર કે એવું કંઈ ના હોય, એમને સપોર્ટ કરીને સાહેબ એમને ટુર્નામેન્ટ રમી શકે એવો સપોર્ટ મળે તો મારો સરકારને ખૂબ ખૂબ ધન્યવાદ હોય છે સાહેબ. આ જ પ્રકારના સંઘર્ષ કરી સફળ થયેલા વ્યક્તિઓને સાંભળવા અને જોવા માટે ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો.